હાલો મિત્રો, જો આપણે અહીંયા મોજ મસ્તી ચાલુ છે. જો આવું બધું અમારે હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. જો આપણે સવારમાં ઉઠી ગયા છીએ અને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છીએ, ચા પાણી પી લીધા છે અને આપણે ભયું જો અત્યારમાં ઉઠી ગયો છે ને આમના મારતા મારે છે. અને આજે તો વરસાદ નથી, આજે તડકો નીકળ્યો છે. ને આપણે અહીંયા જેનું બેને ઉઠી ગયા છે, શનિવાર છે પણ મોડી ઉઠી હતી અને પપ્પાને ઘેરે છે તો કાંઈ ટિફિન બનાવવાનું નહોતું તો કોઈ ઉઠ્યા નહોતા, મોડા ઉઠ્યા તો આજ બે બ્રશ કરે છે બેન અમારા જીનો. હેલો મિત્રો, જો આપણે છે ને થઈ ગયા હતા 12:15 થઈ ગયા છે. આજે મોડું થઈ ગયું કારણ કે કાલના કપડાં હતા તો કપડાને ધોઈને નવરી થઈને તો 12 વાગી ગયા. પછી શાક બનાવ્યું ને રોટલી બનાવી. તો ત્યાં રોટલી બનાવવાનું ચાલુ છે તો ભયું હેરાન કરતો હતો, એને નવડાવીને ખવડાવ્યું તો એ ઉઠી ગયો. શાક વઘારીને નવરી થઈને તો એ ઉઠી ગયો. તો એને પછી થોડી વાર રહેતો કર્યો ને પપ્પાને આપ્યો ને મેં કીધું હું રોટલી બનાવી નાખું. તો હલો રોટલી બનાવી છે ને આજે હવા ટિફિન નહોતું બનાવ્યું કારણ કે કામે નહોતું જવાનું આજે. તો આજે બપોરે રસોઈ બનાવવાની હતી, નહીં તો કંઈ ન બનાવવાની હોય રસોઈ. બપોરે ખાલીમાં રોટલી જ કરવાની હોય. શાક તો સવારમાં મેં ટિફિનમાં બનાવેલું હોય એટલે બપોરે કાંઈ શાક ન બનાવવાનું હોય ને રોટલી બનાવવાની હોય. તો અત્યારે હાલો રોટલી બનાવું છું. તો રોટલી બનાવી અને હાલો જમી દે. હાલો મિત્રો, જો આપણે છે ને 1:30 થઈ ગયો છે ને બેસી ગયા છીએ જમવા. કારણ કે દરરોજ તો બપોરે હું એકલી જોઉં જમવામાં, કોઈ હોય નહીં. ભયું હોય તો એ બાજુમાં રમવા ગયા હોય અને જીનું ભણવા ગઈ હોય, હું એકલી જોઉં રોજ. તો આજે તો જો અમે આ બધા ફેમિલી સબમાં બેઠા છીએ. આ કાંતિ છે. હાલો જમવા રોટલી બટેટાનું શાક ચાલ પાપડ ભૂંગળા છે, પાપડ છે. હા એ જ છે પાપડ બટેટા. બેઠો જમવા, હું બેઠી છું. તું એટલો વળ ખાઈ ને એવી થઈ ગઈ. વળ જ કર્યા કરતી. કાકા મને કેવો વળ છે? આવો આપણે આ ભયું છે. ભયું તું શું ખાશો? જો ઈશા સાઈસ લેવા ગયો હતો ને તો ચોકલેટ લઈને આવ્યો ને આપણે આ જીનું બેન છે એને બટકા કરી દીધા છે એટલે બેન ખાય છે. તો હાલો બધાય જમવા. તો જીનું બેન કે એમ હું જીનો હાલો બધાય જમવા. હાલો બધા જમવા. હેલો મિત્રો, જો આપણે થોડી વાર જમીને આરામ કરી લીધો હતો અને આરામ કરી અને પછી ઊભા થયા અને નાહી ધોઈને ફ્રેશ થયા અને ભયું ને પપ્પા તો બહાર ગયા છે અને હું ને જીનું છીએ. અને સવારમાં તો વરસાદ નહોતો પણ અત્યારે તો જો આવું છે ને આ બધું ભીનું ભીનું છે, આવે રાખે ધીમું ધીમું આવે છે. અને કપડાં પછી મેં લઈને આમ અંદર નાખી દીધા કારણ કે બહાર વરસાદ આવે રાખે ને. આટલા કપડાં સવારે ધોયા હતા ને તો પછી વરસાદ આવે રાખે ધીમો ધીમો તો કંઈ ફૂંકાય નહીં. અને પંખા નાખી દઈએ તો પંખા નીચે રહીને તો ફૂંકાઈ જાય ને. આપણે અહીંયા જેનું બેન ડાગલા જોઈ છે. જેનું શું કરે બેન? જો એ ફોન જોઈ છે ને ભાઈને પપ્પા ગયા બહાર. આપણે ફોનવાનું કામ છે તો કરી નાખીએ. હાલો મિત્રો, જો આપણે અહીંયા મોજ મસ્તી ચાલુ છે. જો આવું બધું અમારે કાંતિ ઘેરે હોય ને એટલે આવે મોજ મસ્તી ચાલુ હોય. અંદર ભયું 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 જો ઓના ભયું એને આ મિથુનદા મિથુનદા
મોરલો 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 મિત્રો જો આપણે છે ને અહીંયા લઈ લીધી છે મેથી ને ડુંગળીનો ને ભજીયાનો પ્રોગ્રામ છે, તો તમે બધા આવજો ભજીયા ખાવા. અને આજે જો કામથી કોથમી સુધારવા બેસી ગયા છે. જો આજે છે ને કોથમી સુધારવા બેસી ગયા. જો બોલો તો બોલતા તે લગન નો કરતા ભરાઈ ગયા છે આમાં ફલવાઈ ગયા. જો અમારે વરસાદ આવે રૂમમાં ને બહુ, એટલે જો અમારે ભયું છત્રી રાખે ને પપ્પા ઉપર. તારી માથે રાખી તો પલ્લી જાય. હા હું કરતો તે લ્યો આને ફોક્સ કર્યો માર માથે. તમે દેખાવ ને હરખા કાળા કાળા દેખાતા હતા ને એટલે કાળો છો કાળો દેખાય તું રૂપાળી ના થા. જો કોથમી સુધારે. જો આવી રીતે કોઈ તમારે કોઈ સુધારવાનું હોય ને તો કહેજો, મને ફોન કરજો, મને કમેન્ટ કરજો એટલે હું ત્યાં મોકલી દઈ. કમેન્ટ કરજો એટલે કમેન્ટ કરજો એટલે એ મોકલી દઈશું મને, ત્યાં તમારું સુધારી જાય. હાલો મિત્રો, જો આપણે છે ને આ વરસાદ હતો ને તો કીધું ભજીયા બનાવી નાખી, તો મેથી કોથમીર પડ્યા હતા તો બનાવી નાખી ભજીયા. ગરમે ગરમ ભજીયા બનાવવાનું ચાલુ છે. ને વરસાદ તો હમણાં આવ્યો તો પાછો નથી આવતો, રહી ગયો છે. અને વરસાદ હોય ને ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે મજા આવે ભજીયા ખાવાની. ફૂલકા ભજીયા ક્યાં ભજીયા ચા. હા મારે જો કાંઈ કઈ હોય તો મારું ગરમ જેવું આજનો વ્લોગ આપણે પૂરો કરીશું. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને હા કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.